તો ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે કાતિલ ચાઇનીઝ દોરીને લઈને ફરી એકવાર તંત્ર એલર્ટ થયું છે। રાજકોટ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે ત્યારે ડીસીપી જગદીશ બાંગરવાએ ચેતવણી આપતા જાહેરનામું બહાર પાડ્યું કે જો ચાઇનીઝ દોરી વેચતા પકડાશો તો બીએનએસ કલમ 23 મુજબ કાર્યવાહી કરવામાં આવશે। ચાઇનીઝ દોરીથી અનેક લોકોના જીવ ગયા છે, માટે જ આ કાતિલ દોરી પર પ્રતિબંધ મુકાયો છે। ચાઇનીઝ દોરીની સાથે સાથે આકાશી ફાનસ, ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયેલો છે। રાજકોટ શહેર પોલીસને સૂચના આપવામાં આવી છે કે જો ચાઇનીઝ દોરી છે જેનો પતંગ ઉડાવવામાં પ્રયોગ થાય છે ટોટલી ગેરકાયદેસર છે અને પોલીસના ધ્યાને એવો કોઈ ચાઇનીઝ દોરીનો વેચાણ અથવા યુઝ ધ્યાને આવશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ 223 અને યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ ગુજરાતની અંદર ચાઇનીઝ દોરીનો કહેર અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરની અંદર ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ લાગતું જાહેરનામું છે પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે। સાથે જ દુકાનદારો છે તેમને પણ તાકીદ કરવામાં આવી છે કે ચાઇનીઝ દોરી અને તુક્કલ છે તેનું કોઈ પણ પ્રકારે વેચાણ ના થાય। દુકાનદારોની સાથે આપણે વાતચીત કરશું, કારણ કે ચાઇનીઝ દોરી છે એ હંમેશા લોકો માટે જોખમી બની છે। શું કહેશો, દુકાનદારોએ શું નિર્ણય કર્યો છે ચાઇનીઝ દોરી અને તુક્કલને લઈને? દુકાનદારોમાં એમાં એવું છે કે ભાઈ અમે સદર બજાર એટલે મેન બજાર કહેવાય પતંગ દોરા માટે સૌરાષ્ટ્ર લેવલે, અને અમે સ્વયંભૂ એવો નિર્ણય લીધો કે કોટનના દોરા વેચો, ચાઇના દોરાની સખત મનાઈ કરો। અને જે માર્કેટ છે એમાં જે દુકાનદારો છે એમાં તો સ્વયંભૂ અમે મનાઈ જ કરી, ભાઈ તુક્કલી ન ઉડાડો કે આ જે જીવનું જોખમ છે। એક વખત આપણે અહીંયા રાજકોટમાં જે બનાવ બની ગયો છે એને હિસાબે અમે બધા જે સ્વયંભૂ ના પાડીએ છીએ કે ભાઈ આ તુક્કલી રહેવા દો, કે ભાઈ પોલીસ કમિશનરનું આપણે જે જાહેરનામું છે એને આવકારો। વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।